પછી કોઈ આ રહી નહોતું શકતું. મોટો વહેરાટી હારવું આવે. નમસ્તે, વેલકમ બેક ઇન કિશન રંજીત યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ફરીવાર તમારું અમારા બીજા વ્લોગમાં સ્વાગત છે. તો દોસ્તો, આજે છે ને આપણે જવાના છીએ ગંગેશ્વર મહાદેવ. તો આજના વ્લોગમાં તમને જોવા મળશે ગંગેશ્વર મહાદેવ. તો મિત્રો, ગંગેશ્વર મહાદેવ આવેલા છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામે. અને આપણે ત્યાં જવાનું છે, મહાદેવના દર્શન કરવાના છે અને આપણે જીવનને ધન્ય બનાવવાનું છે. હા, અને બીજું મિત્રો, આપણે એ જગ્યા વિશે થોડુંક જાણીશું અને ત્યાંની માહિતી મેળવશું. કેમ કે ઈ મંદિર પણ બહુ જૂનું છે ત્યાંનો ઇતિહાસ મોટા મોટા કલાકારો ત્યાં આવે છે ભજન ગાવા માટે. તો આપણે જાણશું ત્યાંનો ઇતિહાસ જો જાણવા મળે તો ચાલો મિત્રો જઈએ. ચાલો. મિત્રો, રસ્તામાં મેલડીમાનું મંદિર આવ્યું છે, તો ચાલો આપણે દર્શન કરી લઈએ. જય મેલડીમાં. તો મિત્રો, આપણે ગંગેશ્વર જવામાં વચમાં આપણે આંકવાવાળા મેલડીમાં અહીં ખંભાળા પાસે આવ્યા છે, તો આપણે ત્યાં પણ દર્શન આપણે કરી લીધા છે. કોમેન્ટ કરી દેજો જય મેલડીમાં. જય મેલડી. તને ખબર જ ખબર જ છે એટલે ભાઈ, મને ન ખબર હોય એવું બને અમે. ટ્રેક્ટર વાળાને પૂછવું પડશે ને. હા, ગંગેશ્વર જવું છે. આપણે સગા નથી બધા ભઠ્ઠી વાળા ત્યાં આ છે ને અમે રસ્તો ભાડ્યો નતો મિત્રો, એટલે આ રખડેલ માણસ ને હારે લાય, આમ મોઢું દેખાડે અને હારે લાય આ રસ્તો દેખાડે ને એટલે અવળા ચડાવી દીધા સામે. એને નથી ભાડ્યો, એને ભાડ્યું નથી. ગપકાળો છે, બીજા રસ્તે ચડાવી દીધા. ગાડી વળવા દે એટલે હાલો. જય ગંગેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. રસ્તો બતાવો. પદ પ્રદર્શિત કરે. સીધો જા ગંગેશ્વર. ધન્યવાદ. ક્યાંથી જવાય છે અંદર? મહાદેવ મહાદેવ. અહીંયા ગાડી મૂકી દઈશું ને બહાર. મિત્રો, પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. ચાલો. બધું કોતર ગામ છે. હા, તો મહેલ હોય એવું લાગે. કાં કિશન? હા, મંદિરમાં અત્યારે કલર કામ ચાલુ છે.
હર હર મહાદેવ. મહાદેવ. ના પ્રસાદી હર હર મહાદેવ. હર મહાદેવ. મિત્રો મારી પાછળ જે સ્ટેજ દેખાય છે ત્યાં શિવરાત્રિના દિવસે ભજન કીર્તન થાય છે. મોટા મોટા કલાકારો જેવા કે રામદાસ ગોંડલિયા, લલિતાબેન ઘોડાદરા છે, આવા બધા મોટા મોટા કલાકારો અહીંયા આવે છે અને ભજન કરે છે. અને પટ્ટીકોટ દેખાડો આમાં ઓડિયન્સ માટે જગ્યા પણ કેવી સરસ છે. તમને કાંઈ માહિતી ખરી આવે ક્યારે? એ તો બાપા છે ને કોઈ વાતો કરે કે વકલાના દરબાર હતા હા ભોળા બાપુ હા. અને પીપળિયાના શિવ બાપુ ભટ્ટ હતા. ક્યાંના દરબાર? આ ગોખલાણા ગોખલાણા. હા ગોખલાણા એ ભોળા બાપુ છે. હવે વાત તમે હું વાત તમને કરું, તમે બીજાને વાત કરો એ રીતે. હા. એ દરબાર હતા. પછી અહીંયા આવેલા લાલ કે અવારનવાર આવે. પછી કે આપણે જવું છે ગંગાજી. પછી હાલીને ગયા તે તો વાહન તો નહીં. ત્યાં નાયા, સ્નાન કર્યું, હાલે જેટલા દિવસ થયા હોય એટલા ગંગાજી. પછી કે હવે આથી આપણે એક લિંગ લઈ જવીશ શિવજીની. પછી એને ડૂબકી મારીને એટલે ભટ્ટ બાપાના ઓલામાં લિંગ આવી કે આ જ્યોતિર્લિંગ આપણે ગમે નાકણે પધરાવશું. પછી રસ્તા હાલતા અહીંયા આવ્યા ને ત્યાં રઘુ સંખ્યા કરવા ગયા એટલે લિંક છે ને એમાંથી રેઢી અહીંયા કણે પડી ગઈ, બાંધી હતી ને એમાં ભગવાનને અહીંયા જ ભોળાનાથને બેહવું છે. પછી અહીંયા એની સ્થાપના કરી. હે સ્થાપના કરી પછી કોઈ અહીંયા રહી નહોતું શકતું. મોટો વહેરાટી હારવું આવે દાદો. પછી મોતીગીર બાપુ હતા. મોતીગીર બાપુ. હા મોતીગીર બાપુ. એ પછી અહીંયા આવ્યા અને આ જગ્યાએ એને સંભાળી અને એને 2-4 વખત હરપદાર થયો પણ કે તું ગમે કર મારા હાથથી ખાવાનું નથી. એ જાજા ટાંબર્યા, એનો ધૂણો આ બાજુ હતો. પછી એવી આવી ગયા. પછી ઓલા માતાજી રહ્યા ને રેવીભાટથી, એ રેવીભાટથી આવ્યા. એ લગભગ 10-15 વર્ષ 20 વર્ષ રહ્યા છે રેવીભાટથી. પછી એને 2 મુદિત્વી છે ને મોતીગીર બાપુને અલમસ્ત, એ અલમસ્તગીરી બાપુને એને ગાદી ફોપી. સલમ પીતા હતા એવી સલમ પીવે એ મોતીગીર બાપુ અને ઓલી પાણી રહી ને એ અલમસ્તગીરી એના ગાદી ફોપી. પછી એની ગાદી આ ભાઈ લક્ષ્મણગીરી આવ્યા. અત્યારે હાલમાં લક્ષ્મણગીરી બાપુ. લક્ષ્મણગીરી છે. તમારું ગામ કયું દાદા? લાલકા. લાલકાના દાદા છે. તો આ દાદા કેટલા વર્ષ થયા દાદા તમારે? મારા ત્યાં 72 વર્ષ હાલે છે. જો આ દાદાના 73 વર્ષ થયા છે ને બહુ સરસ માહિતી આપી છે અહીંયા ગંગેશ્વર મહાદેવની. દાદા તમારો ખૂબ ખૂબ આભાર હો માહિતી આપવા બદલ. નાના હતા આ ભાઈથી ને નાના હાવ નાના એવા હતા. પછી ભણવા જતા અમે
તે આવી નિહાળ્યું એવી કાંઈ નહીં, 4 ચોપડી ભણાવે બરાબર. પછી અમે 10-12 છોકરા હતા, 2 ગોરના હતા, 2 બાવાજીના હતા, 2 મુસલમાનના, એવા એમાં 8-10 છોકરા. પછી અમને માસ્તર કે શનિવાર હોય ને તે કે હાલો આપણે ગંગેશ્વર જવું. તો એક ખાલી નનકો એવો ઓટો હતો ધૂળનો. એ પછી આ માતાજી આવ્યા, એને મંદિર બનાવ્યું અને આ લક્ષ્મણગીરી આ બધું રસોયું. લે ક્યાં હું દાદા કેમ કેટલું ભણ્યા હું 4 ભણ્યા છે? 4 ભણ્યો પણ આપણું અત્યારનું 12 થઈ જાય. ત્યાર પણ ગામમાં 4 સુધી ધોરણ આ બસ 4 સુધી પછી નહીં. 4 સુધી થઈ છે. કોઠા હુજ એવી હોય ને, પેલાના ગઢિયાની કોઠા હુજ એવી ને. હા આ તમને યાદ રહ્યું, અમને તમે તારે આ વાત કરી ને એમ તમારે જેવડા થઈશું તમને યાદ નહીં. નો રે યાદ શક્તિ એવું છે. સારું હાલો દાદા તો. હા તે મોટો આભાર. તો મિત્રો, દાદાએ તો અહીંયા ગંગેશ્વરનો સરસ મજાનો ઇતિહાસ કહ્યો, જે અમને પણ નથી ખબર. અમે તે પહેલાં પણ અહીંયા એકવાર દર્શન કરવા આવી ગયા હતા, પણ આ ઇતિહાસની મિત્રો અમને નથી ખબર. આજે અમે વિડીયો બનાવ્યો તો દાદાએ સરસ મજાની રસપ્રદ કહાની જેવી આમ કાંઈક માહિતી આપી અને ખૂબ જ આનંદ થયો કે ઓહો, આપણા વિસ્તારમાં અહીંયા ગંગેશ્વર જેવું મંદિર છે અને આવો રસપ્રદ ઇતિહાસ છે અહીંયા. તો અમને સાંભળીને ખૂબ જ આનંદ થયો અને દર્શન કરીને પણ પરમ અનુભૂતિ થઈ. તો મિત્રો, તમે પણ અહીંયા ગંગેશ્વર દર્શન કરવા આવજો ભોળાનાથના. અને હા મિત્રો, હવે છે ને આપણે આગલા વિડીયોમાં મળશું શનિવારે. ત્યાં સુધી તમે છે ને કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ.